ડિયર સ્ટુડન્ટ, હાઉ આર યુ? બધાની તબિયત સારી હશે. આજે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર ચોથું ધોરણ 12 સાયન્સમાં પાંચમા લેક્ચરમાં છીએ. જે લોકો ડાયરેક્ટ પાંચમો લેક્ચર જોવે છે તે અગાઉના 4 લેક્ચર પહેલાં જોઈ લઈએ તો જ મજા આવશે. આજનો લેક્ચર એકદમ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપજો. હવે આપણે સંકલિત વેગ સમીકરણ પૂછ્યા. આપણે વિકલન વેગ નિયમ તારવેલું હતું, એટલે આ ડેરિવેશન. કોઈ પ્રક્રિયા r gives p હોય તો dr/dt બરાબર k. r ની કોઈ ચોક્કસ ઘાતાંક લઈએ. એ ઘાતાંક એટલે પ્રક્રિયા ક્રમ છે. પ્રક્રિયા ક્રમને વ્યવહારિક સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે કે r ની સાંદ્રતા બદલાતા તેનો વેગ કઈ રીતે બદલાય છે એના ઉપરથી ઘાત નક્કી થાય. એને પ્રક્રિયાનું મિકેનિઝમ કહેવામાં આવે છે. હવે આપણે સંકલિત વેગ સમીકરણ પૂછ્યા. સંકલિત વેગ સમીકરણ કોને કહેવાય? આપણે આગળ જોયું કે સાંદ્રતા પર આધારિત, હમણાં બતાવ્યું તે કોન્સન્ટ્રેશન, સાંદ્રતા પર આધારિત વેગ નિયમ અથવા તો વિકલન સ્વરૂપ હતું. વિકલ નિયમ, વેગ નિયમ કહે છે. વેગ નિયમ કહે છે એ હંમેશા અનુકૂળ હોતું નથી. વિકલ નિયમ, વેગ નિયમ હંમેશા અનુકૂળ હોતું નથી. કઈ રીતે તમને કહું કે ત્વરિત વેગ ઇન્સ્ટેન્ટિનિયસ, એક્ઝેક્ટ જે તે સેકન્ડે વેગ કેટલો છે, ત્વરિત વેગ નક્કી કરી શકતા નથી. આ માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે છે. અને તેમાં r બિંદુ આગળ સ્પર્શક લેવો પડે છે, t બિંદુએ ટેન્જેન્ટ. સ્પર્શક દોરી અને ઢાળ પરથી ત્વરિત વેગ નક્કી થાય છે. આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે. જે તે t સમયે સ્પર્શક રેખા લેવી પડે, એના પરથી ઢાળ લેવો પડે. એટલે ઢાળ ઉપરથી -dr/dt વેગ નક્કી થાય છે. આ બાબત વેગ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. સરળતાથી મળતો નથી, મળે કરી પણ મુશ્કેલી ઊભી કરશે. અને તેના પરથી અને વેગ નક્કી ના થાય પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાતો નથી. આ મુશ્કેલી દૂર કરવા માટે સંકલિત વેગ સમીકરણ તારવવામાં આવે છે. એટલે આપણે
જે વિકલન વેગ નિયમ છે R gives P પ્રક્રિયા માટે એનું આપણે સંકલન કરીશું એટલે સંકલિત વેગ સમીકરણ કહેવાય, જે આપણને સીધી જ રીતે માપન કરેલા માહિતી એટલે કે જુદા જુદા સમય સાંદ્રતા અને વેગ અચળાંક આપે છે, જેથી સીધી રીતે માપન કરેલા પ્રયોગોને આધારે સાંદ્રતા તથા વેગ અચળાંક આપે છે. એટલે વિકલન વેગ નિયમ કરતા સંકલિત વેગ સમીકરણ વધારે યોગ્ય છે. સંકલિત વેગ સમીકરણ એટલે વિકલન વેગ નિયમ જે કાઢ્યો ને એનું સંકલન કરવાનું એટલે સંકલિત વેગ સમીકરણ કહેવાય. સંકલિત વેગ સમીકરણ જુદા જુદા પ્રક્રિયા ક્રમને માટે લખાત બદલે પ્રક્રિયા ક્રમ જુદા જુદા હોય છે, કારણ કે પ્રક્રિયા ક્રમ બદલાશે તો એનું સંકલન કરવાથી સૂત્ર બદલાઈ જશે, જુદા જુદા હોય છે. તો આપણા કોર્સમાં આપણે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવીશું. આપણા સિલેબસમાં બે જ સંકલિત વેગ સમીકરણ છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. એટલે સંકલિત વેગ સમીકરણ શું થયું? વિકલન વેગ સમીકરણનું સંકલન કરવામાં આવે એટલે આપણને સંકલિત વેગ સમીકરણ મળે છે. તો હવે પહેલો મોસ્ટ એમપી પ્રશ્ન આજનો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સમજાવો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સમજાવો. ઝીરો ઓર્ડર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારો. પહેલી વાત તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. આપણે એક સમીકરણ ધારેલું વ્યાપક R gives P, તેનો વિકલન વેગ નિયમ. વિકલન વેગ નિયમ કયો થશે? આપણને ખબર છે -dr/dt બરાબર k. આ પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયકની સાંદ્રતાના 0 આવેગ આ સાંદ્રતાની 0 ઘાતાંકના સમપ્રમાણમાં છે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ. હવે r ની 0 ઘાત એટલે 1 થઈ જશે, એટલે -dr/dt. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, એટલે -dr/dt બરાબર k. r ની 0 ઘાત એટલે 1 થઈ જશે, એટલે -dr/dt બરાબર k * 1. હવે dt સામે લઈ જાય તો k * dt થશે ને, હજી માઈનસ પણ ઓલી બાજુ લઈ જાય એટલે dr બરાબર -k * dt થશે. હવે બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન, તો પેલા સંકલનનો નિયમ શીખવાડી દો. આ dr નું સંકલન r થશે, dt નું સંકલન t થશે,
ડેરિવેશન દૂર થાય. જો યાદ રાખજો સંકલનના નિયમ છે. dr નું સંકલન r, dt નું સંકલન t. તો અહીંયા ઇન્ટિગ્રેશન લેતા તો dr નું સંકલન શું થાય? r થશે. ઇન્ટિગ્રેશન સંકલન, આ ડેરિવેશન વિકલન, વિકલનનું સંકલન કરો એટલે ડેરિવેશન સંકલન જાય એટલે r આવશે. હવે બે સ્ટેપ છે. અચળાંકનું સંકલન ના થાય એટલે k અચળ પ્લસ dt નું સંકલન t. હવે ત્યાં સંકલન અચળાંક c આવશે. એક વખત k અચળ ત્યારે dt નું સંકલન એટલે -k * t. પછી t અચળ અને k નું સંકલન તો ત્યાં સંકલન અચળાંક c અથવા આપણી બુક મુજબ r. I એટલે સંકલન અચળાંક કે શું કર્યું છોકરાઓ? dr નું સંકલન શું થાય? r થાય. k અચળ છે, k અચળ કાઢી આનું સંકલન કર્યું એટલે નિયમ મુજબ આ રીતે થાય છે. k અચળ ત્યારે dt નું સંકલન વત્તા હવે dt અચળ ત્યારે k નું સંકલન. અહીં k dt એટલે t થઈ ગયું. અહીં dt છે પણ અહીંયા k અચળાંક છે, સંકલન ના થાય સંકલન અચળાંક i મૂકવામાં આવે. આ સમીકરણ નંબર 1. હવે i ની કિંમત ગોતવી હોય તો જ્યાં i સંકલન અચળાંક છે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે. હવે t બરાબર 0 સમય એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે r ની સાંદ્રતા ઇનિશિયલ ઓરિજિનલ r0 હતી એટલે r0 છે એટલે જ્યારે t બરાબર 0 એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે r બરાબર r0 એટલે પ્રારંભિક સાંદ્રતા થઈ જશે. તો અહીંયા r ની જગ્યાએ r0 આવશે, અહીંયા t ની જગ્યાએ 0 અને i. તો આ 0 થઈ જાય તો સંકલન અચળાંકની કિંમત મળી ગઈ. સમીકરણ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા એટલે આપણે સંકલન અચળાંક હોય તો t બરાબર 0 મૂકીને તેની કિંમત આવે છે બરાબર. અહીંયા સંકલન અચળાંકની કિંમત ગોતી. તો હવે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા એટલે r બરાબર -k * t + r0 થશે. હવે r બરાબર r એટલે t સમય સાંદ્રતા, r0 એટલે શૂન્ય સમય સાંદ્રતા. આ સમીકરણને સીધી રેખાનું ઢાળનું સૂત્ર y બરાબર mx + c સાથે સરખાવી દઈએ. એટલે y અક્ષ ઉપર સાંદ્રતા r લઈએ, આ 0 અને c છે એટલે x અક્ષ ઉપર સમય t લેશું. તો આ આલેખ સુરેખ અને ઘટતો મળશે કારણ કે બહુ નેચરલ છે. જેમ જેમ સમય પસાર થશે એમ r ની સાંદ્રતા ઘટશે. શરૂઆતમાં r ની સાંદ્રતા મેક્સિમમ એટલે y અક્ષને જ્યાં છેદે એની પ્રારંભિક સાંદ્રતા આવશે r0 એટલે c એટલે y અક્ષ પરનું આંતરછેદન મૂળ સાંદ્રતા. એ સમય પસાર થયો એટલે સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે. આલેખ સુરેખ અને ઘટતો મળે તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. હવે x ઉપર જેમ t લીધું એમ a બરાબર m એટલે ઢાળ -k મળશે આ ઢાળથી. આ આલેખ ઘટતો છે એટલે ઢાળનું મૂલ્ય ઋણ મળશે. તો આલેખ ઉપરથી જે ઢાળ મળે એ કેટલો? આ બધા MCQ છે.
આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ છે અને y બરાબર mx + c સાથે સરખાય. બરાબર. તો r વિરુદ્ધ t નો આલેખ y અક્ષ ઉપર સાંદ્રતા આ લીધી, x અક્ષ ઉપર સમય t લીધો, તો આલેખ સુરેખ અને ઘટતો મળ્યો. ઢાળ m ની કિંમત -k જેટલી મળી. આ c એટલે y અક્ષ પરનું આંતરછેદન r0 આ પ્રારંભિક સાંદ્રતા આપણે જે જોઈ શકાય, પછી સાંદ્રતા ઘટતી જાય છે. હવે આને વેગ અચળાંકના સ્વરૂપે ફેરવીએ આ સમીકરણને, તો કયું થશે? તો આ સમીકરણ 3 પરથી અહીંયા r0 k * t ને આ સાઈડ લઈ જાય, માઈનસ વાળા પદને પ્લસ થઈ જાય. અહીંયા r0 - r લખો. r એટલે જુદા જુદા સમયે સાંદ્રતા, r0 એટલે ફિક્સ પ્રારંભિક સાંદ્રતા. તો આપણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મળી ગયું. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા ઉપર બિલકુલ આધાર રાખતો નથી, એટલે એ પ્રક્રિયા અસામાન્ય હોય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ અસાધારણ, અસામાન્ય હોય છે, પણ તેઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. અસાધારણ, અસામાન્ય હોય પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. કેટલીક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ અને કેટલીક આપણા શરીરમાં થતી ઉત્સેચકીય ઉદ્દીપિત પ્રક્રિયાઓ યાદ રાખજો, અને ધાતુની સપાટી પર થાય છે. ધાતુની સપાટી પર પ્રક્રિયક શોષાય તે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ છે. ઝીરો ઓર્ડર રિએક્શન. વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એનું ઉદાહરણ લઉં છું, યાદ રાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપો. એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી પર, પ્લેટિનમ ની સપાટી પર વિઘટન વાયુમય પ્રવાહીનું વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર ઊંચા દબાણે વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એટલે આપણે એમોનિયા લઈએ, પ્લેટિનમ ઘન સોલિડ લઈએ, 1130 કેલ્વિન તાપમાન લઈએ અને ઊંચું દબાણ રાખીએ. આમાંથી પ્લેટિનમની સપાટી જે છિદ્રાળુ હોય, સપાટી પર છિદ્રમાં એમોનિયા શોષાય અને N2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો આ પ્રક્રિયાનો વેગ એમોનિયાની સાંદ્રતાના 0 ઘાતના સમપ્રમાણમાં થશે. એમોનિયાની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. તો વેગ બરાબર k, વેગ અચળાંક જેટલો થઈ જશે. હવે તમને સમજાવું છું. પહેલા પ્લેટિનમની સપાટી લઈએ. ધારો કે પ્લેટિનમ ધાતુ છે, તો સપાટી પર છિદ્ર હોય છે. હવે એમોનિયા વાયુ છે શોષાય. ક્યાં સુધી શોષાય? છિદ્ર ખાલી હોય ત્યાં સુધી. એટલે નીચા દબાણે પ્રથમ ક્રમ થશે, કારણ કે સપાટી પરના છિદ્ર હજી ખાલી છે. એટલે સપાટી પર જે હોલ હોય ને છિદ્ર, એની અંદર એમોનિયા શોષાતો હોય.
તો નીચા દબાણે છિદ્ર ખાલી હતા ત્યાંથી એમોનિયા વાયુનો શોષાવાનો વેગ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે સપાટી સંપૂર્ણપણે એમોનિયાથી ઢંકાઈ ગઈ એટલે ઊંચું દબાણ આવી ગયું એટલે સપાટીમાં બધાય છિદ્ર ઢંકાઈ ગયા. પછી તો હવે એમોનિયા શોષાય જ નહીં. ત્યારે એમોનિયા શોષાવાનો વેગ એમોનિયાની સાંદ્રતા એટલે કે દબાણથી સ્વતંત્ર થઈ જશે. પાછું એકવાર પ્લેટિનમની સપાટી કોરી હતી તો છિદ્ર ખાલી તો દબાણ ઓછું હતું એટલે એમોનિયા વાયુ શોષાતો હતો. આપણે ઊંચું દબાણ રાખી દીધું પહેલેથી એટલે સપાટી પરના છિદ્ર બધા ઢંકાઈ ગયા. દબાણ ગમે એટલું વધારો એટલે દબાણ એટલે સાંદ્રતા વધારો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય. બરાબર. આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે કારણ કે પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે. અને શું કામ? તો કે સપાટી પર જે શોષાયેલા એમોનિયા હતા N2 ને H2 માં ફેરવાઈ ગયા. પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે ઊંચા દબાણે એટલે ઊંચી સાંદ્રતા. દબાણને સાંદ્રતા કહેવાય. ધાતુની સપાટી વાયુ અણુઓથી સંતૃપ્ત થાય છે. આથી પ્રક્રિયાની પરિસ્થિતિમાં વધુ ફેરફાર ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતા ફેરફાર કરવા અશક્તિમાન છે. કારણ કે સંતૃપ્ત થઈ ગઈ એટલે સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ ઊંચા દબાણે. હવે તો દબાણ ગમે એટલું વધારો હવે તો એમોનિયા શોષાવાનું જ નથી. જેથી પ્રક્રિયાનો વેગ એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે. કારણ કે એક વખત સપાટી ઢંકાઈ ગઈ દબાણ ગમે એટલું વધારો વેગ બદલાશે નહીં. ગોળની સપાટી પર વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ છે. ગોલ્ડ ગોલ્ડ એટલે ઓરમ એની સપાટી પર હાઇડ્રોઆઇડિક એસિડનું વિઘટન થાય તો H2 અને I2 બનશે. તો આ પ્રક્રિયા પણ શૂન્ય ક્રમની છે ઊંચા દબાણે. શું કામ? સેમ ક્વેશ્ચન. ગોલ્ડની સપાટી પર છિદ્ર હતા તો ઊંચા દબાણે સંતૃપ્ત થઈ જાય. સંતૃપ્ત થઈ જાય એટલે છિદ્ર બધા ઢંકાઈ જાય. પછી HI નું દબાણ ગમે એટલું વધારો હવે પોતે શક્તિમાન નથી કે HI ને H2 I2 માં ફેરવે એટલે HI ના દબાણથી વેગ સ્વતંત્ર થઈ જાય છે. એટલે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની થશે. આનું અન્ય ઉદાહરણ આપણે આપ્યું. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે રજૂઆત પૂરી થઈ. હવે આપણે પહોંચ્યા પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજાઈ ગયું ને? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયાના આ વર્ગમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક R ની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં હોય છે.
પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે. તો આપણે લઈએ ઉદાહરણ સેમ r gives p. તો એનું વિકલન સમીકરણ પહેલા -dr/dt બરાબર k. એટલે આ પ્રક્રિયાનો વેગ dr/dt માઇનસ એટલે ખબર છે સાંદ્રતાનો સમય સાથે ઘટાડો, કે વેગ અચળાંક છે. તો r ની સાંદ્રતાના અહીં પ્રક્રિયા એક જ છે એટલે r ની 1 ઘાત એટલે પ્રથમ ક્રમ માટે ઘાત 1 લેશે અને સમપ્રમાણમાં થશે. હવે આપણે આ સમીકરણનું સાદુરૂપ આપીએ એટલે -dr/r બરાબર k × dt. dt અહીં લઈ ગયા, r નીચે લઈ ગયા. હવે માઇનસ ને ઓલી સાઈડ લઈ જાઓ એટલે dr/r બરાબર -k × dt થશે. આ સમીકરણનું સંકલન કરતા ઇન્ટિગ્રેશન એટલે dr/r -k × dt. પાછો સંકલનનો નિયમ, જો dr નું સંકલન r થાય પણ dr/r નું સંકલન લિનિયર r થાય. યાદ રાખજો, dr ખાલી હોય તો ખાલી dr નું સંકલન શું થાય છોકરાઓ? r. આપણે મેથ્સમાં એટલું બધું ડિટેલમાં જવા દો તો નિયમ પાકો કરાવી દો. dr નું સંકલન r થાય પણ dr/r હોય ને તો લિનિયર r થાય. એટલે લિનિયર r આવશે, લોગનું સ્વરૂપ. હમણાં શીખવાયું હતું કે અચળ dt નું સંકલન પ્લસ dt અચળ k નું સંકલન. તો dt નું સંકલન t થાય, dt નું સંકલન t થાય, છેદમાં કંઈ નથી. અહીં તો હતું dr ના છેદમાં એટલે લિનિયર, અહીં લિનિયર નહીં આવે. આ લિનિયર r બરાબર -kt. અચળાંક k નું સંકલન ન થાય એટલે અહીંયા સંકલન અચળાંક i મૂકવો પડે. સંકલન અચળાંક i સરળતાથી મળી જાય. પ્રક્રિયા શરૂ થઈ ત્યારે t બરાબર 0 સમય લઈએ તો r બરાબર r0 થાય છે. લિનિયર r0 k × 0 પ્લસ i. તો i બરાબર લિનિયર r0 થશે. આ સમીકરણ નંબર 1 2 3 અને 4. 4 ની કિંમત 3 માં મૂકતા લિનિયર r બરાબર -k × t પ્લસ લિનિયર r0 થશે. સમીકરણ નંબર 5 મળે છે. હવે આ સમીકરણને સીધી રેખાનું ઢાળનું સૂત્ર અથવા તેની પુનઃ ગોઠવણી કરતા રીઅરેન્જમેન્ટ ફરીથી પુનઃ ગોઠવણી કરતા એને ફરીથી ગોઠવીએ તો લિનિયર r આ બાજુ લઈ જાય તો માઇનસ લિનિયર r0 એટલે પ્રારંભિક સાંદ્રતા t સમય બરાબર -kt. હવે અહીંયા લિનિયર r ના છેદમાં r0 બરાબર -k × t થાય.
હવે એને ઉલટાવી નાખીએ તો આગળ માઇનસ આવી જાય, બે બાજુ માઇનસ કેન્સલ, એના કરતા આને લઈ જઈએ બરાબર. તો લિનિયર r0 ના છેદમાં r આવે એટલે ઉપર -1 થઈ જાય, તો માઇનસ આગળ આવી જાય તો લિનિયર r0 ના છેદમાં r, બે બાજુ માઇનસ કેન્સલ, તો લિનિયર r0 upon r બરાબર k into t. ઉલટાવીને આગળ માઇનસ આવી જાય અને માઇનસ માઇનસ કટ થાય એટલે આ થયું. હવે k ને સૂત્રમાં કરતા બનાવો એટલે k બરાબર 1 upon t linear r0 upon rt થશે, અથવા તો r લખો. t સમય, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા અને r એટલે t સમય સાંદ્રતા. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ થયું. હવે t1 સમય સાંદ્રતા કેટલી? r1 હોય. t1 સમય સાંદ્રતા r1 હોય તો આ સૂત્રમાં કિંમત મૂકીએ અહીં linear r1 બરાબર માઇનસ linear r0 kt1. હવે t2 સમયે સાંદ્રતા ધારો કે r2 હોય તો linear r2 બરાબર linear માઇનસ linear r0 kt2. હવે r1 r2 છે, અનુક્રમે t1 અને t2 સમય સાંદ્રતા છે. હવે આપણે એને બાદ કરીએ. 4.12 માંથી 4.11 તમારી બુક મુજબ આ 4.12 છે ટેક્સ્ટ બુકમાં અને 4.11 છે. બાદ કરતા તો linear r2 minus linear r1 હજી આપણે એને સાદું રૂપ આપીએ તો linear r1 ને સૂત્રનો કરતા બનાવીએ તો minus kt1 plus linear r0. હવે t2 સમયે સાંદ્રતા r2 હોય તો linear r2 બરાબર minus kt2 પ્લસ linear r0. 4.12 માંથી 4.11 ને બાદ કરીએ એટલે linear r2 minus linear r1 minus kt2 plus linear r0. linear r2 minus linear r1 बराबर माइनस kt2 प्लस linear r0 माइनस 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 प्लस kt1 माइनस linear r0 आवड़ी जैसे तो शू आवशे माइनस kt2 प्लस kt1 एमांथी ने आने आगे ले लो आने पाछळ ले लो linear r1 minus r2 લેવું હોય તો આપણે ઊંધું લીધું છે, સરળતા માટે આ લે તો વધારે સારું પડશે. એટલે માઇનસ kt1 પ્લસ linear r0 माइनस माइनस प्लस kt2 माइनस linear r0 उड़ी जाए. आ बादबाकी छे એટલે ભાગાકાર આવશે r1 ના છેદમાં r2. આમાંથી ને આ kt2 માઈનસ kt1 k સામાન્ય તો t2 માઈનસ t1
તો linear R1 upon R2. હવે k ને સૂત્રનો કરતા બનાવતા 1 upon T2 minus T1 linear R1 upon R2 થશે. હવે આ સમીકરણને ઘાતાંક સ્વરૂપે પણ લખી શકાય. પ્રતિઘાતાંક યાની કે e લેવામાં આવે છે. તો આપણું ઓરિજિનલ સૂત્ર છે linear r બરાબર માઇનસ kt પ્લસ linear r0 છે એને. હવે આને આ બાજુ લઈ જાય તો linear r minus linear r0 તો linear r upon r0 एक्सपोनेंट લઈએ e તો બંને બાજુ e લાગુ પાડીએ. જેમ કે log દૂર કરવા એન્ટી log લઈએ એમ linear દૂર કરવા e લઈએ એટલે r upon r0 બરાબર અહીંયા ગુણાકાર છે એ ઘાત સ્વરૂપે આવી જાય એને ચર ઘાતાંકીય સ્વરૂપ કહેવાય. એટલે r બરાબર r0 e raised to minus kt. હવે આપણે આલેખ દોરવો છે પ્રથમ ક્રમ માટે. તો પ્રથમ ક્રમ માટે આલેખ દોરવો છે તો આપણું જે સમીકરણ છે એને y બરાબર mx plus c સાથે સરખાવતા આ સમીકરણ y બરાબર mx plus c સીધી રેખાનું ઢાળનું સમીકરણ. તો y અક્ષ ઉપર linear r આવશે, x અક્ષ ઉપર સમય t આવશે. હવે એ આલેખ દોરીએ તો એ સુરેખાને ઘટતો મળશે કા સમયના સાથે સાંદ્રતા ઘટે linear r પણ ઘટે. c આંતરછેદન y અક્ષ ઉપર એ આપણને linear r0 આપે પ્રારંભિક સાંદ્રતા અને ઢાળ m બરાબર -k આપે છે બરાબર. એટલે પ્રારંભિક સાંદ્રતા પણ આવી રીતે મળી જાય. ઢાળ ઉપરથી વેગ અચળાંક માપી શકાય એટલે ખૂબ જ ઉપયોગી સમીકરણ થયું. હવે આ સમીકરણને આપણે લોગમાં ફેરવીએ એટલે કે linear r બરાબર -kt પ્લસ linear r0 એને તમે લોગમાં ફેરવો તો 2.303 log r થશે -kt. linear ને લોગમાં ફેરવો એટલે આગળ 2.303 આવે. બધાને 2.303 વડે ભાંગીએ એટલે ઉડી જાય. અહીંયા kt ના છેદમાં 2.303 વત્તા log r0 આવશે. આ સમીકરણ પરથી આલેખ દોરવો હોય તો એ પણ y બરાબર mx plus c થયો. અહીં linear r ની બદલે log r આવશે. આંતરછેદન છે log r0 આવશે. ઢાળ છે અહીં x અક્ષ ઉપર સમય t એમ રહેશે પણ ઢાળની કિંમત k નહીં k upon 2.303 થશે. યાદ રાખજો બધા MCQ છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથિનમાં હાઇડ્રોજન ઉમેરાય છે
એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ ઇથેનનો હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથિન એટલે શું? C2H4. એમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે C2H6 ઇથેન બનશે. અને આ પ્રક્રિયાનો વેગ છે એ પ્રયોગ દ્વારા નક્કી થયું. હાઇડ્રોજન નહીં પણ ઇથિનની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં. એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બધી જ કુદરતી, બીજું ઉદાહરણ, આ પેલું ઉદાહરણ, ઇથિનનું હાઇડ્રોજન બધી જ કુદરતી રેડિયો એક્ટિવ, બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ કે જેમાં કેન્દ્રનો ક્ષય થાય એટલે વિકિરણ ઉત્પન્ન થવું, તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે રેડિયો એક્ટિવ એટલે શું? રેડિયમ છે, રેડિયો એક્ટિવ છે, એમાં કેન્દ્રીય પ્રક્રિયા થાય અને કેન્દ્રમાંથી વિકિરણ આલ્ફા બીટા કે ગેમાનું ઉત્સર્જન થતું હોય. પછી રેડિયો એક્ટિવ તત્વ કૃત્રિમ હોય તોય ભલે અને કુદરતી હોય તોય ભલે, એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ તરીકે લેવાય છે. હવે આપણે લિનિયર આર લોગ આર નો આલેખ જોયો. હવે આપણે ધારો કે લોગ R0, આપણે સૂત્ર કયું પાડ્યું છોકરાઓ? log R0 KT upon 2.303 plus log R0 છે. અને આ બાજુ લઈ જાય તો log R minus log R0 minus KT upon 2.303 થાય તો log R upon R0 થશે ને. હવે ઉલટાવી નાખીએ તો log R0 upon R, તો આગળ માઇનસ આવે તો આ બાજુથી માઇનસ કેન્સલ થાય. હવે આને આપણે સીધી રેખાના ઢાળ સ્વરૂપે લખીએ એટલે y અક્ષ ઉપર log R0 upon R લઈએ. x અક્ષ ઉપર સમય t લઈએ તો અહીંયા આગળ આલેખ વધતો મળશે. શું કામ? R0 પ્રારંભિક સાંદ્રતા. હવે જેમ જેમ સમય પસાર થાય R ઘટે. R0 તો અચળ જ, R ઘટે અને ભાગાકાર છે એ વધતો જાય તો આલેખ વધતો મળશે. અને ઢાળ છે જો ધન થઈ ગયો k upon 2.303, તો આના માટે આપણો ઢાળ ધન મળશે, k upon 2.303 મળશે. હવે આપણે રેડિયો એક્ટિવ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. રેડિયમ છે, રેડિયો એક્ટિવ તત્વ છે 88226. જેમ શૂન્ય ક્રમ માટે ઉદાહરણ લીધા એ તો પ્રથમ ક્રમ માટે ઉદાહરણ લઈએ તો રેડિયો એક્ટિવ કોઈ પણ તત્વો હોય, રેડિયમ 88226 એનું વિઘટન થાય, આલ્ફા કણ ઉત્સર્જન થાય. આલ્ફા કણ એટલે He2 તો રેડિયમ માંથી રેડોન માં ફેરવાશે. રેડોન 86 છે, આ બેનો સરવાળો 86 + 2 88, 226 માંથી 4 જાય આનો 222 પરમાણુ ભારવાળો રેડોન બને. આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો આ પ્રક્રિયાનો વેગ છે એ રેડિયમની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં, એટલે પ્રથમ ક્રમની થશે.
હજી એક ઉદાહરણ લઈએ N2O5 નું વિઘટન. એટલે N2O5 માંથી વિઘટન થાય. ચલો આપણે 2N2O5 લઈએ, તેમાંથી 2N2O અને 4O2 આપશે. પછી N2O નું વિઘટન લઈએ તો એ પણ પ્રથમ ક્રમનું છે, 2N2 પ્લસ O2 બનશે. આ બંને પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે. આજે આપણે છોકરાઓ અહીં સુધી રાખીએ. ફરી પાછા કાલે મળીશું. આ બે પ્રશ્નો કડકડાટ કરી નાખજો.